Good morning, students. Welcome to Nilkant School Online Education. Today we are going to learn Unit 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ 2 શરૂ કરવાનું છે, જેનું નામ છે ટુ મો ચો. એક્ટિવિટી 1 જોઈએ. તેમાં કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. હવે એ વિગતો આપણે જોઈ કે કઈ રીતે દિનચર્યા તમે લખી શકો. કે ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. હવે જેમ કે આજે મંગળવાર હોય તો આજે આમાં લખવાનું કે ટુડે ઇઝ ટ્યુઝડે. અહીંયા લખો તમે કે ટ્યુઝડે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ અને ટુડે એટલે આજે. આજે હું આ ક્લાસરૂમમાં છું. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ. હવે ટેબલ ઉપર આપણી પાસે શું પડેલું હોય? આપણે ક્લાસરૂમમાં હોય ત્યારે નોટબુક્સ પડેલી હોય. એટલે આઈ હેવ નોટબુક્સ ઓન માય ટેબલ. મારી પાસે ટેબલ પર નોટબુક્સ પડેલી છે. આપણે વર્તમાન કાળનો આ ફકરો લખીએ છીએ એટલે વર્તમાનમાં જ વાત કરવાની થાય. તમે ફોર્મ્સ ઓફ ટુ બી શીખી ગયા. ઇઝેમાર ક્યારે વપરાય? તો કે વર્તમાન કાળ હોય ત્યારે. એટલે વર્તમાનની મંગળવાર છે તો મંગળવારની જ વાત કરી છે ત્યારે ઇઝેમારનો ઉપયોગ થાય. અને હેવ હેઝ હોય તો હેવ હેઝનો ઉપયોગ થાય. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ. તો એમાં આપણે લખ્યું નોટબુક્સ ખાલી જગ્યામાં નોટબુક્સ. મારી પાસે ટેબલ પર નોટબુક્સ પડેલી છે. આઈ એમ બિઝી. હું વ્યસ્ત છું. હવે બીજો ફકરો જુઓ. ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ડેઝ અગો. હવે આજે મંગળવાર હોય તો કેટલા દિવસ પહેલાં રવિવાર હોય? 2 દિવસ પહેલાં. તો આની અંદર આપણે લખવાનું કે ટુ. અને વોઝ શું કામ આવ્યું? તો સન્ડે વિશે વાત કરીએ છીએ, રવિવાર વયો ગયો છે એટલે ભૂતકાળ થઈ જાય એટલે ઇઝેમારનું વોઝ થઈ જાય. ઇટ વોઝ સન્ડે 2 days અગો. ડેઝ એટલે દિવસો અને અગો એટલે પહેલાં. હવે 2 દિવસ પહેલાં રવિવાર હતો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. હવે રવિવારના દિવસે હું ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ. મારી પાસે કોઈ પણ જાતની નોટબુક્સ હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોરે. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. વેન્ટ એટલે ગોનું ભૂતકાળ. ગયો હતો. રવિવારના દિવસે બપોરે હું લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયમાં ગયો હતો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજે. ગેસ્ટ એટલે મહેમાનો. હેડ એટલે હેવનું ભૂતકાળ. હવે રવિવારના દિવસે સાંજે અમારે ત્યાં મહેમાનો હતા. હવે આ રીતે તમારે પણ તમારી દિનચર્યા લખતા શીખવાનું છે. એક્ટિવિટી 2 જોઈએ. હવે અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. હવે અહીં 2 તહેવારોની ચર્ચા છે તે ભેગી થઈ ગઈ છે. એક તો અહીંયા આપણને દેખાય જ છે કે ક્રિસમસ છે અને દિવાળી છે. હવે 2 વિશેની વાત છે તે આપણે અલગ પાડવાની છે. તો તમે વાક્યો વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. એક સાઈડ એક ફકરાના આપણે વાક્ય લખવાના છે ક્રિસમસના અને બીજી બાજુ આપણે દિવાળીના વાક્યો લખવાના છે. એટલે એ તમારે તમારી નોટબુક હોય તેમાં લખવું. એક સાઈડ દિવાળીના વાક્યો અને બીજી બાજુ આમાં જુઓ છે જ આ ફકરા નીચે
કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. ફકરાના આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. એટલે જો નાવ છે, એટલે નાવ એટલે અત્યારે, અને 2 months અગો. દિવાળીનું સેલિબ્રેશન ક્યારે હતું? તો 2 મહિના પહેલાં. એટલે એમાં વાક્યો આપણે વાંચશું એટલે દિવાળીના કયા છે અને ક્રિસમસના કયા છે તે આપણને ખ્યાલ આવી જ જશે. હવે જુઓ, પહેલું જ વાક્ય છે ટુડે ઇઝ ક્રિસમસ. તો અહીં લખેલું જ છે કે સેલિબ્રેટિંગ ક્રિસમસ, અને અહીંયા સેલિબ્રેટેડ દિવાળી. એટલે દિવાળી છે 2 મહિના પહેલાં ઉજવાઈ ગઈ છે, એટલે એને ભૂતકાળમાં લખ્યું છે સેલિબ્રેટેડ. અને સેલિબ્રેટિંગ એટલે અત્યારે ઉજવાય છે, એટલે અહીંયા લખ્યું છે સેલિબ્રેટિંગ. ટુડે ઇઝ ક્રિસમસ, તો એ આપણે પહેલાં જે ક્રિસમસનું સેલિબ્રેશનવાળો કોઠો છે એમાં લખવાનું. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, એ પણ ક્રિસમસવાળા બોક્સમાં જ આવશે. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી, 2 મહિના પહેલાં અમે દિવાળી ઉજવી, તો એ દિવાળીના કોષ્ટકમાં આવશે. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, મારી બહેન નેન્સી છે તેને શું કર્યું છે? તો ક્રિસમસ ટ્રી તે સજાવી રહી છે, શણગારી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ હાઉસ ફોર દિવાળી, હવે મારો ભાઈ દર્શિલ છે તે દિવાળી માટે તેણે ઘર શણગાર્યું હતું, તો એ દિવાળીના કોષ્ટકમાં આવશે. હી વોઝ એટ હોમ, તે ઘરે હતો. અહીંયા હી આપેલું છે એટલે દર્શિલની જ વાત થાય છે એવું નક્કી થાય. જો નેન્સીની વાત થતી હોત તો સી આપેલું હોત. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, હવે આજે દર્શિલ છે તે ઘરે ન હતો. હવે આજે એટલે આજનું લખ્યું છે, એટલે આજે શું છે? ક્રિસમસ છે. તો ક્રિસમસનું સેલિબ્રેશનનું જે કોષ્ટક છે એમાં આપણે એ લખવાનું છે કે ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તે ક્યાં છે? હોસ્ટેલમાં છે. ટુડે છે એટલે ક્રિસમસનું આવશે, બરાબર. અને દિવાળી તો ક્યારે ઉજવાણી હતી એ લોકોને? 2 મહિના પહેલાં. એટલે અહીં આજની વાત કરી છે તો એમાં આપણે દર્શિલનું જે વાત થઈ છે એ આપણે ક્રિસમસના સેલિબ્રેશનવાળા કોષ્ટકમાં લખવાનું થશે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, મારી માતા કેક બનાવી રહી છે. તો દિવાળીમાં તો આપણે કેક બનાવીએ નહીં, ક્યારે બનાવીએ? ક્રિસમસમાં બનાવીએ. પ્રિપેરિંગ, ઓમાં અહીંયા આઈએનજી છે, ઇઝ છે, એટલે આ વાક્ય છે કેમાં આવશે? ક્રિસમસના સેલિબ્રેશનમાં જ આવશે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી, જો હવે અહીંયા પ્રિપેરિંગ આપેલું છે, અહીં પ્રિપેર્ડ થઈ ગયું, પ્રિપેરિંગ, અને અહીંયા પ્રિપેર્ડ ભૂતકાળ થઈ ગયું. એટલે ભૂતકાળવાળું વાક્ય છે કેમાં આવશે? દિવાળી. અહીંયા પાછળ દિવાળી આપેલું જ છે એટલે એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય. દિવાળીવાળા કોષ્ટકમાં તે લખવાનું. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, હવે પાછું દિવાળીની જ વાત આવી એટલે દિવાળીનું જે કોષ્ટક છે તેમાં લખવાનું થશે આ વાક્ય. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ, અમે દિવાળીના કાર્ડ્સ પણ બનાવ્યા, તો એ પણ દિવાળીના કોષ્ટકમાં જ લખવાનું. માય ફાધર હેલ્પ્સ અસ ફોર ધેટ, હવે દિવાળીના કાર્ડ બનાવવા માટે એના પિતાએ એને મદદ કરી. અહીંયા આમથું હેલ્પડ આપેલું છે એટલે એ પણ ભૂતકાળ છે એટલે દિવાળીના કોષ્ટકમાં જ આવશે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, હવે નાવ એટલે અત્યારે, અત્યારે એટલે વર્તમાન કાળ, તો એમાં ક્રિસમસની વાત કરવામાં આવી છે એટલે ક્રિસમસવાળા ફકરામાં લખવાનું. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર, એન્જોઈંગ, અહીંયા પણ આઈએનજી છે એટલે આ પણ ક્રિસમસવાળો જે ફકરો છે એમાં આ વાક્ય લખવાનું થશે. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન, અહીંયા પણ જો આઈએનજી વાળું વાક્ય છે, ચાલુ ક્રિયા દર્શાવે છે, ચાલુ કાળ, એટલે તે પણ ક્રિસમસના ફકરામાં જ લખવાનું થશે. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ, હવે અહીંયા જોવો, અહીંયા વિઝિટેડ છે એટલે દિવાળીમાં જ આપણે એકબીજાના ઘરે જઈએ એટલે થોડાક મિત્રો છે અને સગા સંબંધીઓ અમારે ત્યાં આવ્યા, મુલાકાત કરવા માટે આવ્યા હતા, તો એ દિવાળીમાં આવશે. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ, ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા, એટલે એ પણ દિવાળીના ફકરામાં જ લખવાનું થશે. હવે એવી જ રીતે આગળ અહીંયા બેમાં લખવાનું, સમય એટલું
નાના અક્ષર કરી અને સમાવી દેવાનું. અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. આમાં ખાલી વર્ગ સમક્ષ રજૂ કરવાનું કીધું છે, તો આપણે એકવાર જોઈ લઈએ. વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ લાસ્ટ 5th જૂન. હવે લાસ્ટ 5th જૂન એટલે વહી ગયું છે એની વાત કરી છે, ભૂતકાળની વાત છે કે ગઈ 5 જૂને અમે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. હવે આજની વાત કરી છે કે આજે અમે ઇંગ્લિશ ડે ઉજવી રહ્યા છીએ. તો આ 2 વાક્ય અલગ અલગ કરવાના થશે, એ અહીંયા અલગ અલગ વાક્ય કરી અને લખવાના છે. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. હવે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ છે, અહીંયા આઈએનજી લખેલું છે એટલે એ આજમાં આવશે. એટલે અહીંયા તમારે એકમાં ઉપર લખી નાખવાનું કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, અને બીજામાં અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અહીંયા લખી નાખવાનું, અને અહીંયા લખી નાખવાનું કે ઇંગ્લિશ ડે. એટલે ઇંગ્લિશ ડેના વાક્યો અહીંયા લખવાના એક સાઈડ, અને અહીંયા એન્વાયરમેન્ટ ડેના વાક્યો લખવાના. રીના અને રશ્મિ છે એ શું કરી રહી છે? તો ક્લાસરૂમ સળગાવી રહી છે. તો એ કેમાં આવશે? અહીં આવશે તમારે ઇંગ્લિશ ડેની અંદર અહીંયા લખવાનું થશે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. હવે ઇન્વાઇટેડ છે અહીં ભૂતકાળનું રૂપ આપેલું છે, એટલે એ કેમાં આવશે? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશેનું અહીંયા લખવાનું થશે. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. હવે તે પણ અહીંયા જ આવશે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ ડે છે એટલે ઇંગ્લિશમાં વાત કરે છે, તો કોણ વાત કરે છે? આ ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ છે એ પહેલા ધોરણવાળા છોકરા સાથે ઇંગ્લિશમાં વાત કરી રહી છે. એટલે અત્યારની વાત થઈ એટલે એ ઇંગ્લિશ ડેની અંદર તમારે લખવાનું થશે. અહીંયા ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. હવે પહેલા ધોરણવાળો છોકરો છે તેની સામે હસી રહ્યો છે, એ પણ અહીંયા જ લખવાનું થશે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. સેપલિંગ્સ એટલે છોડ. હવે પ્લાન્ટેડ એટલે રોપ્યા, તો તે અહીંયા એન્વાયરમેન્ટ ડેમાં લખવાનું થશે. વી વોટર્ડ ધેમ. અમે તેને પાણી પાયું હતું, એટલે એ પણ અહીં લખવાનું થશે. ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ. એટલે આ છોડવાઓ છે એ હવે ઉગવા લાગ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. તે પણ આ 2 વાક્ય અહીંયા જ લખવાના થશે. હવે આપણે આ 2 તમને આ રીતે અલગ પાડતા આવડી ગયા વાક્યો, કે કઈ રીતે તમારે જોઈ લેવાનું કે વર્તમાન કાળ હોય તો અલગ પાડવાનું, ભૂતકાળ છે એ બીજી બાજુ લખવાના, અથવા તો કોઈ તહેવાર હોય, કોઈ દિવસની વાત કરવાની હોય તો એના જે વાક્યો લખેલા હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવી જ જાય કે કઈ રીતે 2 અલગ પાડી શકાય. હવે આના પછી એક્ટિવિટી 3 છે, આઈ ચેક્ડ ઇટ. એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.